બ્રેક બાદ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ તો અમદાવાદની બોપલની એલડીઆર ઇન્ટરનેશનલ સ્કૂલમાં 5 વર્ષના બાળક સાથે જાતીય શોષણની ફરિયાદ બાદ સ્કૂલના સફાઈ કર્મચારીની પોલીસે ધરપકડ કરી। આરોપીએ બાળક સાથે જાતીય શોષણ અને અયોગ્ય શારીરિક વર્તન કરી કોઈને જાણ ન કરવાની ધમકી અપાઈ હોવાનો આક્ષેપ કર્યો છે। તો વાલીઓની ફરિયાદના આધારે બોપલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો। સ્કૂલની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે। તો 5 વર્ષના બાળકનું જાતીય શોષણ કરવાનો મામલો સામે આવ્યો છે અને જે સફાઈ કર્મચારી છે તેની ધરપકડ પણ કરી લેવામાં આવી છે અને તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે। પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે। સ્કૂલની સુરક્ષા વ્યવસ્થા સામે પણ હવે અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। ત્યારે આ એલડીઆર ઇન્ટરનેશનલ સ્કૂલ જે આવેલી છે તેની આ ઘટના સામે આવી છે કે જ્યાં 5 વર્ષના બાળક સાથે જાતીય શોષણ કરવામાં આવ્યું છે। સંવાદદાતા સંજય અમારી સાથે જોડાઈ ગયા છે। સંજય, 5 વર્ષીય બાળક સાથે જાતીય શોષણ કરવામાં આવ્યું, આખરે આ ઘટનામાં શું અપડેટ મળી રહ્યું છે? કોમલ, જે પ્રકારે ઘટના સામે આવી હતી અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં એલડીઆર સ્કૂલમાં જે પ્રી પ્રાઇમરી જે બાળક છે કે તેની સાથે અડપલા કરવામાં આવ્યા હતા અને જે સફાઈ કામદાર જે છે કે તે છેલ્લા 3 વર્ષથી તેમનું આખું પરિવાર જે છે તે સફાઈ કામગીરી સાથે જોડાયેલું છે અને તેના જે છે આધેડ વયના વ્યક્તિ દ્વારા જે છે તે અડપલા કરવામાં આવ્યા હતા। એ સમગ્ર મામલે બાળકના માતા પિતા જે છે તેઓએ સ્કૂલમાં ફરિયાદ કરી હતી, સાથે સાથે બોપલ પોલીસમાં ફરિયાદ કરી હતી અને એ સમગ્ર મામલે સ્કૂલ સંચાલકોએ સફાઈ કામદારને જે સસ્પેન્ડ કર્યા છે, સાથે સાથે ડીઓમાં પણ જાણ કરવામાં આવી છે, ડીપીઓમાં પણ જાણ કરવામાં આવી છે। પોલીસે પણ જે છે તે અટકાયત કરી છે જે તે વ્યક્તિની અને તેની સામે સમગ્ર મામલે હવે તપાસ શરૂ કરવામાં આવી છે કે આ સમગ્ર મામલો શું હતો, કારણ કે અત્યાર સુધીનો જે છે તે આક્ષેપ હતો અને એ મામલે હવે પોલીસે તપાસ શરૂ કરી છે। જી સંજય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ભરૂચના વાલિયામાં 2027ની વિધાનસભા ચૂંટણીને લઈ શંકરસિંહ વાઘેલા, મહેશ વસાવા અને છોટુ વસાવા પરિવારનું શક્તિ પ્રદર્શન યોજાયું, જેમાં શંકરસિંહ વાઘેલા અને મહેશ વસાવાએ જય જોહરના નારા સાથે અલગ ભિલિસ્તાનની માંગને સમર્થન આપ્યું હતું અને સાથે જ ગુજરાતમાં દારૂબંધી હટાવવામાં આવે તો રાજ્યને મોટી આવક થઈ શકે અને તેનાથી મફત શિક્ષણ તેમજ આરોગ્ય સેવાઓ વધુ અસરકારક રીતે ઉપલબ્ધ કરાવી શકાય તેવી રજૂઆત કરવામાં આવી હતી। આ ઉપરાંત ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના આદિવાસી સમાજને એકજૂથ થઈ અલગ ભિલિસ્તાનની માંગ માટે સંગઠિત થવા આહવાન કરવામાં આવ્યું હતું। સાથે ધારાસભ્ય ચૈતર વસાવા સામે થયેલી કાનૂની કાર્યવાહી રાજકીય કારણોસર કાર્યવાહી થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। દારૂબંધી વાત છે જે એક મજાક છે ગુજરાતમાં। આવી દારૂબંધી હોય તો એવું ન હોય તો માટે દારૂબંધીને અલગ એક લીકર પોલિસી બનાવો, જે લીકર પોલિસીના આધારે જેની સોર્સ ઓફ ઇન્કમ એટલી બધી છે એથી ગુજરાતી પબ્લિકને કેજી ટુ પીજી ફ્રી એજ્યુકેશન બધાને, ખાલી બુટલોગરો અને ડિપાર્ટમેન્ટ લઈને મજા કરવાના હોય, નાટક કરીને બાટલા બુલડોઝર ફેરવીને તોડી નાખવાના હોય, જેમાં કંઈ નીકળવાનું ના હોય, એમ તમે એને જે કંઈ બોલ્યા હોય એના રસ્તા ગણાશે પણ ગણતરી કરીને તમે 7 વર્ષનું તમે કરો એના પ્લસ માઇનસ પોઈન્ટ હોઈ શકે, એની ભાષાનો વિવાદ હોય, બધું હોઈ શકે, પરંતુ તમે આ ધંધો કરો એ બરાબર નહીં। કોઈ પણ સમાજને પીસી નાખવા માટે એ કે તમારી સામે બોલે છે, સરકારની સામે ટીકા કરી, ટીકા કરે તો જન્મસિદ્ધ અધિકાર છે, સરકારની સામે ટીકા કરાય બોલાય એ બોલવામાં તમે તમારો તંત્રનો દુરુપયોગ એટલું કરો, જ્યુડિશરીનો, એ કોર્ટનો દુરુપયોગ, પોલીસ ખાતાનો દુરુપયોગ, તંત્રનો દુરુપયોગ આ ન કરાય, વધારે પડતું છે। તો અમે આ એક કોલ ગુજરાતની અંદર આપ્યો છે કે આવનારા સમયની અંદર ગુજરાતમાં પરિવર્તન આવે અને ખાસ કરીને ગુજરાતના લોકોને શિક્ષણ, રોજગારી, સિંચાઈ અને ભીલ પ્રદેશ અલગ મળે એ જાતની આ આખી એક ચર્ચા હતી। અરવલ્લીમાં પોષણ આહારની ગેરકાયદેસર હેરાફેરીનું રેકેટ સામે આવ્યું છે, ત્યારે સરકારી બાલ શક્તિ આહાર મામલે કાર્યવાહી કરવામાં આવી છે। તો 2 દિવસ બાદ મોડાસા રૂરલ પોલીસ મથકે એફઆઈઆર દાખલ કરવામાં આવી। મહીસાગરના ખાનપુરના સરકારી ગોડાઉનથી આહાર લીધો હતો અને મોડાસાથી ઝડપાયો હતો। બાળભોગ 305 શંકાસ્પદ ઝડપાયેલ થેલીઓ મામલે કાર્યવાહી કરવામાં આવી છે। તો સરકારી જથ્થો સગેવગે કરવાના ગુનામાં 4 સામે ફરિયાદ નોંધવામાં આવી છે।
પિકઅપ ચાલક અને માલિક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તો મહીસાગર ગોડાઉનના જવાબદાર ઇસમ સામે ફરિયાદ કરવામાં આવી છે। બાલ શક્તિ અને સગર્ભા મહિલાઓના પોષણયુક્ત આહારનું બારોબાર્યું થતું હતું તો વિના મૂલ્યે મળતા આહારને 3 ગણા ભાવમાં વેચવાની હિલચાલ પણ સામે આવી। તપાસની માંગ કરવામાં આવી છે। હિંમતનગરના કેટલાક ઇસમો દ્વારા હેરાફેરીનું રેકેટ ચાલતું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, જે પોષણયુક્ત આહાર આપવામાં આવતો હોય છે સરકાર તરફથી, તેનું બારોબાર વેચાણ થતું હોવાનો મામલો સામે આવ્યો છે, શું અપડેટ? ચોક્કસથી જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં અગાઉ 2 દિવસ પહેલા એક સરકારી જથ્થો પકડવામાં આવ્યો છે જે બાળકો અને સગર્ભા મહિલાઓ માટે વિનામૂલ્યે સરકાર તરફથી મળતો હોય છે। એ જથ્થો મહીસાગર જિલ્લાથી મોડાસા જે વિસ્તાર છે ત્યાં પકડવામાં આવ્યો હતો, જે છેલ્લા 2 દિવસથી જે જાણવાજોગ ફરિયાદના આધારે તપાસ કરવામાં આવી રહી હતી। આખરે એમાં એક એફઆઈઆર દાખલ કરવામાં આવી છે કે જેમાં જે ટેમ્પો ચાલક છે એ ચાલક, માલિક તેમજ મહીસાગર જે સરકારી ગોડાઉન આવેલું છે ત્યાં જવાબદાર વ્યક્તિ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને જે વ્યક્તિએ મંગાવ્યો છે એના પર પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। અંદાજિત લગભગ જે લાખો રૂપિયાની કિંમતનો 3000 કિલોનો જે આ મુદ્દા માલ છે એ ઝડપી પાડવામાં આવ્યો છે, પરંતુ તપાસ હવે શરૂ કરવામાં આવશે કે જે આખું રેકેટ છે એ રેકેટ કેવી રીતે ચાલતું હતું। લગભગ વિનામૂલ્યે સરકાર તરફથી મળતો જે મુદ્દા માલ છે એને ખાનગી રીતે વેચી દેવાનું આખું કૌભાંડ રેકેટ છે એનો પર્દાફાશ થવા જઈ રહ્યો છે। ટૂંક સમયમાં આનો ખુલાસો થઈ શકે છે, ખૂબ મોટો ખુલાસો થઈ શકે છે જે આ રેકેટ કેટલા સમયથી ચાલતું હતું, કારણ કે સરકારી ગોડાઉનમાંથી જે મુદ્દા માલ છે એને મહીસાગર જિલ્લામાંથી મોડાસાથી લઈને હિંમતનગર પ્રાંતિજ અમદાવાદ સુધી આ જે જથ્થો છે એ પહોંચાડવામાં આવતો હતો અને આખું રેકેટ છે જેને ખુલ્લું પાડવા માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે। જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। મહીસાગરના લુણાવાડા એસઓજી પીઆઈ વિમલ ઘોડા વિવાદનો મામલો સામે આવ્યો છે। લુણાવાડા એસઓજી પીઆઈ વિમલ ઘોડા સામે લેખિત ફરિયાદ કરવામાં આવી છે તો પ્રોફેસર હર્ષ દવે પીઆઈ પર લગાવ્યા છે મારપીટના આરોપ। ત્યારે પીઆઈ વિમલ ઘોડા અને અન્ય સામે મારપીટના આરોપ કરવામાં આવ્યા છે। દારૂની બાતમી આપવાની શંકામાં માર માર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે તો ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોવાનો પ્રોફેસરનો દાવો સામે આવ્યો છે। અસામાજિક તત્વો અને બુટલેગરો સાથે સાંઠગાંઠ હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। જો જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે ડીવાયએસપીને તપાસ સોંપવામાં આવી છે। બંને પક્ષોના નિવેદન અને સીસીટીવીના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આ અંગે બંને પાર્ટી જે એકબીજા પર આક્ષેપ કરી રહી છે એમના વચ્ચે 2 મહિના પહેલા કોઈક એક મેટરમાં ભલામણ અંગે એસઓજી પીઆઈ ભલામણ ન રાખી હોવાથી મંદુક થયેલું, એ મંદુક ચાલતા ચાલતા ગઈકાલે સાંજે બંને પક્ષો એકબીજા ઉપર મારામારીનો આક્ષેપ લગાવ્યો છે, જે અંગે આજુબાજુના સીસીટીવી ફૂટેજ કેપ્ચર કરી અને જે પણ વિગતો છે એ વિગતોના આધારે આગળની કાર્યવાહી કરવા માટે ડીવાયએસપી હેડક્વાર્ટરને તપાસ આપી છે। અમદાવાદના શેલા વિસ્તારમાં ભવ્ય જૈન ઉપાશ્રયનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। શહેરના શેલા વિસ્તારમાં નવનિર્મિત 5 માળના ભવ્ય નિત્ય શાંતિ ભવનનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન થયું હતું। આ પ્રસંગ પદ્મસાગર સુરેશ્વરજી મહારાજની ઉપસ્થિતિમાં યોજાયો હતો। આ આધુનિક સુવિધાઓથી સજ્જ ભવનનો મુખ્ય હેતુ પદયાત્રા કરતા જૈન સાધુ ભગવંતો માટે રોકાણ, આરાધના અને સાધનાની ઉત્કૃષ્ટ વ્યવસ્થા પૂરી પાડવાનો છે। આ 5 માળનું ભવન આગામી સમયમાં પદયાત્રા કરનાર માટે રોકાણનું એક મોટું આસ્થા કેન્દ્ર બનશે। તો આધુનિક સુવિધાઓથી સજ્જ ઉપાશ્રયનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। અમદાવાદના શૈલા વિસ્તાર ખાતે આ ઉપાશ્રયનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને 5 માળનું વિશાળ ઉપાશ્રય બનાવવામાં આવ્યું છે। તો ભવ્ય જૈન ઉપાશ્રયનું લોકાર્પણ કરવામાં આવ્યું। સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ લોકાર્પણમાં હાજર રહ્યા અને તેમના હસ્તે જ લોકાર્પણ કરવામાં આવ્યું। તો આ સાથે 5 માળનું જે આલિશાન ઉપાશ્રય છે તે બનાવવામાં આવ્યું છે। આધુનિક સુવિધાઓથી સજ્જ આ ઉપાશ્રય બનાવવામાં આવ્યો છે। કતારમાં પેટ્રોલિયમ કંપનીમાં બ્લાસ્ટનો મામલો સામે આવ્યો છે। બ્લાસ્ટમાં મૃત્યુ પામેલ સનીનો મૃતદેહ મળી આવ્યો છે। સનીના ભાઈ દ્વારા મૃતદેહની ઓળખ કરવામાં આવી છે। ભારતીય એમ્બેસી દ્વારા સંપર્ક કરી મૃતદેહને સુરત લાવવામાં આવ્યો છે। સનીના નિવાસસ્થાન ખાતે મૃતદેહને લાવવામાં આવ્યો। પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। તો સુરતની આ ઘટના સામે આવી છે કે જ્યાં મૃતદેહ જે છે તે સુરત ખાતે લાવવામાં આવ્યો છે। પરિવારજનો તેમજ ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે।
કતાર ખાતે પેટ્રોલિયમ કંપનીમાં બ્લાસ્ટ બાદ સુરતના ભીમપર વિસ્તારના યુવાનનો મૃતદેહ ગુમ થયો હતો. જો કે ન્યૂઝ 18 ગુજરાતીએ જે અહેવાલ પ્રસારિત કર્યો હતો, અહેવાલને બાદ સરકારમાં મદદની ગુહાર લગાવવામાં આવી હતી અને ન્યૂઝ 18 ગુજરાતીએ પોતાની સામાજિક જવાબદારી નિભાવી હતી. ત્યારે હવે 6 દિવસ બાદ સમીનો મૃતદેહ તેના વતન, તેના ઘરે પહોંચ્યો છે, જેને લઈને યુવાન છોકરો હોવાને લઈને ગામના લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા છે. જોકે કહી શકાય કે ભારત સરકાર અને સુરત અને ગુજરાત સરકારની મદદથી યુવાનનો મૃતદેહ પહોંચે છે, ત્યારે તેનું ગામ હિપકે ચડ્યું છે. કારણ કે પરિવારમાં 2 દીકરા હતા. મોટો દીકરો રવિ પણ ત્યાં હતો, એટલે કે મોટો દીકરા સાથે નાના દીકરા સનીની મૃતદેહ પહોંચતા જ આખું ગામ એકત્ર થયું છે અને કહી શકાય કે થોડી જ વારમાં અહીંયાથી તેની અંતિમ યાત્રા કાઢવામાં આવશે. જો કે યુવાન પરિવારનો કમાઉ દીકરો હતો ને જે પ્રકારની આખી ઘટના હતી, સરકાર અને કહી શકાય એમ્બેસીની મદદથી સનીનો મૃતદેહ જ્યારે પહોંચ્યો છે ત્યારે ગામના લોકો એકત્ર થયા છે. ગામ આખું હિપકે ચડેલું જોવા મળી રહ્યું છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.